ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। બ્રેકમાં સ્વાગત છે આપનું। પેટા ચૂંટણીમાં ઉમેદવારો અને નેતાઓને શક્તિની દેવીનો આશરો લેવાની ફરજ પડી છે। નવરાત્રીના પ્રથમ નોરતે નેતાઓ દેવી અને દેવ દર્શને મંદિરમાં પહોંચ્યા। ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે બળિયાદેવ મંદિરે શીશ ઝુકાવી અને પ્રચારને આગળ વધાર્યો છે। કરજણ પેટા ચૂંટણીની અંદર અક્ષય પટેલ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર છે ને આપ જોઈ શકો છો અત્યારે પોર ખાતેના મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે। અનેક જગ્યાઓએ તે નીકળી ચૂંટણી પ્રચાર પ્રસાર તેમણે શરૂ કર્યો છે। લોકોને એક આહવાન આપી રહ્યા છે। સાથે તેમણે જે ખેડૂતોના કામ કર્યા છે તે પણ અહીંયા સૌથી મોટી તેમની કહી શકાય કે ઉપલબ્ધિ તેઓ માની રહ્યા છે। ત્યારે અહીંયા સોશિયલ ડિસ્ટન્સ સાથે તેઓ તેમના અન્ય 3 કાર્યકર્તાઓ સાથે મંદિર છે। પ્રચાર પ્રસારની શ્રી ગણેશ તેમણે કર્યા છે। હાલ તેઓ પોર પહોંચ્યા છે। તેમની સાથે પણ વાત કરીશું। જે રીતે ચૂંટણી આવી છે પેટા ચૂંટણી અને તેની અંદર કરજણથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષય પટેલ અનેક ગામોમાં ફરી રહ્યા છે। તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું। શું કહેશો પ્રચાર પ્રસાર, પરંતુ સૌથી પહેલું મહત્વ વહેલી સવારથી જ મંદિરે પહોંચ્યા છો, શું કહેશો? ચોક્કસ હું નર્મદા કિનારે જન્મેલો છે। રંગ અવધૂત મહારાજની ભૂમિમાંથી આવું છું અને બળિયાદેવ બાપજી જોડે પણ હું સંકળાયેલો છું। બળિયાદેવ એ સૌથી મોટો દેવ છે અને એની પૂજા પ્રાર્થના કરીને જ આ બાજુના વિસ્તારોમાં જ્યારે આવું છું ત્યારે પૂજા અર્ચના કરીને જ હું પ્રચાર કરતો હોય છે। એટલે પહેલું મારે બળિયાદેવ બાપજીની પૂજા કરી અને અત્યારે હવે મારો આ વિસ્તારમાં પ્રચાર ચાલુ કરીશ। તો પ્રદેશ મહામંત્રી સદુસમ બ્રહ્મભટ્ટ પહોંચ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતા છે। શું કહેશો, લોકો પાસે વોટ માટે જ જઈ રહ્યા છો, ખેડૂતોના પ્રશ્નો હલ કર્યા છે। સવાલ નથી ગાંધાર સુગરને લઈને 25 કરોડ, પરંતુ અન્ય શું આયોજનો? ચોક્કસ આ વિસ્તારની પણ ઘણી સમસ્યાઓ છે। અહીંયા આગળ પણ અમુક વિસ્તારોની અંદર કોઝવે જેવી જરૂરિયાતો છે। ખેડૂતોને જવા આવવાના ખેતરમાં જવાના મોટા રસ્તાઓની જરૂરિયાત છે। બીજું આ ધાર્મિક સ્થાનને ડેવલપ કરવા માટે પણ અમારા ભૂદેવોની સાથે હું ચાલ્યો છું। આ વિસ્તારની અંદર એક યાત્રાધામ પોર યાત્રાધામ તરીકે વિકાસ થાય, ડેવલપ થાય, એની પર ફર્સ્ટ પ્રાયોરિટી હું રહીશ અને આ વિસ્તારની તમામ કાર્યો જે છે એ પૂર્ણ કરીશ।